જય શ્રી કૃષ્ણ, બધાને રાધે રાધે, જય શ્રીમન નારાયણ। મિત્રો, નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત કરી રહ્યો છું। તો હું છું બ્રિજેશ ઉપાધ્યાય। આજે તમને માતાજી ભગવતી માં લીલાગરીમાંના દર્શન કરાવીશ આ વિડીયોના માધ્યમ દ્વારા, કેમ કે અત્યારે શાકંભરી નવરાત્રિ ચાલી રહી છે મિત્રો। તો મારી ચેનલની ઉપર તમે જે આગલું વિડીયો મેં મૂક્યું છે એમાં તમે નવલખી ગ્રાઉન્ડની અંદર સમસ્ત ભારત ભૂમિના જેટલા તીર્થો હતા એના દર્શન તમે કરી ચૂક્યા છે। તો આજે ગઈકાલે જે 31નો છેલ્લો દિવસ હતો, 2025નું જે વર્ષ પૂર્ણ થયું, નવું 2026નું વર્ષ પ્રારંભ થયું। માતાજી દરેક ભક્તોને પોતાની કામનાઓ પૂર્ણ કરે અને બધાને સુખી રાખે, એટલા માટે આજે મારા જ ગામ, જે ગામનું નામ છે મોભા ગામની અંદર અહીંયા આગળ માં લીલાગરીમાંનું મંદિર તમે પાછળ જોઈ રહ્યા છો। આ મંદિર છે, માતા લીલાગરી બધાની કામનાઓ પૂરી કરે છે, બધાની રક્ષા પણ કરે છે। તો આજે મંદિરને ફૂલોથી ખૂબ સરસ રીતે મંદિરની અંદર સજાવટ કરી છે, માને પણ શણગારેલા છે ફૂલોથી। તો આજે હું તમને વિડીયોની અંદર બધા આખા મંદિરના સંપૂર્ણ દર્શન મિત્રો કરાવીશ। વિડીયો ખૂબ સરસ જોવાલાયક છે મિત્રો, તો વિડીયોને પૂરેપૂરું જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો અને કમેન્ટની અંદર જય અંબે લખવાનું ભૂલશો નહીં, કેમ કે આ નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે। તો મિત્રો, અહીંયાથી આ મંદિરનો ગેટ છે, તમે જોઈ શકો છો મુખ્ય જ્યાં હું ઊભો છું। તો અહીંયા આગળ જય માં લીલાગરી એવું લખેલું છે। માનું મુખારવિંદ મને પહેલાં બતાવી દો કે અહીંયા આગળ માનું મુખારવિંદ અહીંયા આગળ બનાવ્યું છે ફૂલોથી, પણ રાત્રિનો સમય છે ને એટલે લાઇટના હિસાબથી તમે વ્યવસ્થિત તમને જરી દેખાય નહીં। તો આપણે અહીંયાથી હવે અંદર જવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આજુબાજુ ફૂલો લગાવીને તોરણ જેવું અહીંયા આગળ બનાવ્યું છે, મંડપ જેવું। તો મંદિરને શણગાર્યું એટલા માટે છે કે મહારાજ દ્વારા મેં અહીંયા જાણ્યું કે નવા વર્ષની અંદર બધાની ભક્તોના જીવનમાં ઘણી બધી એવી ઉમેદો આવે, માતાજી બધાની કામનાઓ પૂર્ણ કરે, એટલા માટે અહીંયા આગળ આ ફૂલોથી વિડીયોને મંદિરને શણગારવામાં આવ્યું છે। તો હજુ તો મિત્રો તમે ખાલી બહારથી જ જોયું છે, તો હજુ અંદર તો તમે એવું સરસ રીતે જે માડી છે ફૂલ માડી દ્વારા એટલી સરસ રીતે કડાથી માના મુખારવિંદ અંદર બનાવ્યા છે, તમે સામે જોઈ શકો છો। બહુ અદ્ભુત રીતે એમની પોતાની કલાથી અહીંયા આગળ મંદિરને બહુ અલૌકિક રીતે ફૂલોથી શણગારીને માતાજીને ખુશ કરી દીધા છે। તો ત્યારબાદ અહીંયા આગળ બીજો ગેટ છે, તો તમને પહેલાં આજુબાજુ પણ બતાવી દઉં। અહીંયા આગળ પટાંગણ છે, જેમ કે પહેલાં પણ મારા ચેનલની ઉપર મેં વિડીયો ઓલરેડી માતાજીના લીલાગરીમાંના મૂકેલા છે, એમાં તમે દિવસના વિડીયો છે તમે જોઈ શકો છો। આ બાજુ અત્યારે વિડીયો જે તમે જોશો એ રાત્રિના સમયનો વિડીયો છે। સરસ મજાની જગ્યા પણ છે, અવારનવાર અહીં આગળ ભક્તો રવિવારના દિવસે મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે માતાજીના। રવિવારને અન્નક્ષેત્ર પણ અહીં આગળ ચાલે છે। તો આ મંદિર આવેલું છે મિત્રો પાદરા તાલુકો અને મોભા ગામ, આ મંદિર ત્યાં આવેલું છે। તો આપણે હવે મંદિરની અંદર માં લીલાગરીના દર્શન કરીશું। તો અંદર આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે અહીં આગળ એવી કારીગરી કરી છે ફૂલોથી, અને ફૂલોથી કારીગરી કરી છે ને એમાં પણ સુંદર ફૂલોથી સજાવટ કરીને નવા પુષ્પો મોટા આકારમાં બનાવ્યા છે, તમે જોઈ શકો છો। તો આ જે મુખ્ય પીઠ જે કહેવાય, મુખ્ય લીલાગરી માનું આ મંદિર છે, તમને ઝૂમ કરીને બતાવી દઉં છું। દર્શન તમને દરેક ભક્તોને દર્શન કરવાના મળે માં લીલાગરી માના। પણ મિત્રો, વિડીયો તો તમે જુઓ છો પણ કમેન્ટ નથી કરતા, પણ અવશ્ય આજના સમયની અંદર નવરાત્રિનો સમય ચાલે છે, જય અંબે લખવાનું ભૂલશો નહીં। વિડીયોને જેટલું બને એટલું લાઇક કરજો અને બધા ભક્તો સુધી આ વિડીયો પહોંચે એને એવી તમને કૃપા કરું છું, તો વિડીયોને શેર કરજો। ત્યારબાદ આ મંદિરનું બીજો સ્થાન છે, ત્યાં માં જગદંબા મૂર્તિના સ્વરૂપમાં આગળ માં સાક્ષાત વિરાજમાન છે। તો ત્રીજું નંબરનું અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો। ત્યાં આગળ પીપલાવમાં રહેવાવાળા માં આશાપુરી માનું અહીંયા આગળ સ્વરૂપો તમે જોઈ શકો છો, બે બહેનો અહીંયા સાથે વિરાજમાન છે। ત્યારબાદ મારી પાછળ પેઇન્ટિંગ કરેલું છે ને તમે જોઈ શકો છો, ચિત્ર બનાવ્યું છે, જેમાં મહામેલડી માનું અહીંયા આગળ ચિત્ર બનાવ્યું છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ માતાજીના સાનિધ્યમાં અહીંયા આગળ અવારનવાર ભક્તો તો ખૂબ મોટી સંખ્યામાં આવે જ છે અને માના દર્શનનો સારી રીતે લાભો પણ ઉઠાવે છે, તમે જોઈ શકો છો। અંદર પણ એવું ભવ્ય રીતે
ફૂલોથી શણગારીને માને પ્રસન્ન કર્યા છે. કેમ કે નવા વર્ષની અંદર દરેકની કામનાઓ પૂરી થાય, એમના જીવનમાં નવી ઉમેદો માતાજી લાવે અને બધાની રક્ષા કરે એ માટે અહીં આગળ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. તો આ છે માં વેરાઈમાં. ત્યારબાદ હવે તમે સંપૂર્ણ વિડીયોની અંદર માતાજીના લીલાગરી માના દર્શન તમે કર્યા છે. તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યું છે, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટમાં જય લીલાગરીમાં લખી શકો છો, જય અંબે પણ લખી શકો છો. નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય અંબે.